નમસ્કાર, કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આજે અમે આવી પહોંચ્યા છીએ મહેસાણા। જી હા, એ મહેસાણા જેને પોલિટિકલ લેબોરેટરી માનવામાં આવે છે, રાજકીય પ્રયોગશાળાની મહેસાણા। જ્યારે ભાજપ દેશમાં 2 સીટ પર હતું, તેમાંની 1 સીટ મહેસાણાની હતી। એ મહેસાણામાં અમે આવી પહોંચ્યા છીએ। ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જેને મહિલા મુખ્યમંત્રી આપ્યા, તે મહેસાણામાં અમે આવી પહોંચ્યા છીએ। અને અમારી સાથે જે મહેસાણાની આ જનતા, જોરદાર તાળીઓથી સ્વાગત થઈ જાય તમારા લોકોનું। જોરદાર તાળીઓ બંને તરફથી આવી જોઈએ, દિલ્હી સુધી અવાજ જાય તેટલી જોરદાર તાળીઓ સંભળાવી જોઈએ। અને આ સાથે સ્ટેજ ઉપર મારી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિઓ। ભાજપમાંથી રશ્મિકાંતભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસ અને ભાજપના બંને પ્રતિનિધિઓનું સ્વાગત છે અમારી પર। અમારી સાથે જશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કોંગ્રેસથી રાજુભાઈ દરબાર, જે જિલ્લા પ્રમુખ છે, અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કિશનસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। લોકશાહીનો મહાપર્વ છે અને લોકશાહીમાં હંમેશા પહેલો અધિકાર, હક વિરોધ પક્ષને હોય છે, સવાલ પૂછવાનો અને પક્ષ રાખવાનો। મહેસાણામાં જનતા પાસે આપ જશો, કયા મુદ્દાઓ સાથે મત માંગવા જશો, કયા એવા વિકાસના કામ કોંગ્રેસ આવશે તો થશે? પહેલા તો કોંગ્રેસ પક્ષની સરકાર બનશે તો ન્યાય યોજના જે રાહુલ ગાંધીએ નક્કી કરી છે એ પ્રમાણે દરેક ગરીબના ખાતામાં 72,000 રૂપિયા વર્ષે પડશે। આ અમારો પહેલો મોટો યોજના છે અમારી। અને બીજી વિકાસની વાત કરીએ તો આ વિસ્તારનો કોઈ વિકાસ થયેલો નથી। આ વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી, ભાજપ પાસેથી જવાબ લઈ લઈએ। વિસ્તારનો કોઈ વિકાસ નથી થયો, એટલા લાંબા સમયથી આપ છો, શું કરો છો? ભાઈ, વિસ્તારનો વિકાસ એટલો બધો થયો છે। તમે મહેસાણાની અંદર જુઓ તો બ્રોડગેજ રેલવે લાઇન, તમે મહેસાણાના હાઈવે જુઓ, મહેસાણાના પીવાના પાણીની વ્યવસ્થા જુઓ, તમે બધી જ જગ્યાએ એટલો બધો વિકાસ થયેલો। તમે જુઓ, LED બલ્બ આપ્યા છે ગુજરાત સરકારે અને રાષ્ટ્રની સરકારે। મોદી સાહેબે પોતે ગુજરાતના અને મહેસાણાના જિલ્લાના હોવાના કારણે મહેસાણા જિલ્લાની અંદર વિકાસના અઢળક કામ કર્યા છે। વિકાસના એવા કયા કામો છે જે ગણાવી શકશો મહેસાણાની જનતાને જ્યારે મત માંગવા જશો ત્યારે? વિકાસના આજે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ વિકાસના અઢળક કામ કર્યા છે। જેમાં મહેસાણા શહેરની અંદર વાત કરીએ તો હમણાં જ આદરણીય નીતિનભાઈ સાહેબે હમણાં 80 કરોડનું મોટું કેનાલ ઉપરનું જે રોડનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે અને એની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। આજે કોઈ પણ વિસ્તારની અંદર જાઓ, જ્યારે કોઈ પણ જમીનની અંદર, ખેતરોની અંદર પણ, સરકારી નારિયાની અંદર પણ રોડ આજે દરેક ખેડૂતને એટલા મોટા લાભ આપ્યા છે। એટલા બધા વિકાસના કાર્યો થયા છે, કોંગ્રેસને કેમ નથી દેખાતા? વિકાસ આમનો વિકાસ કેવો? આમનો વિકાસ એમનો પોતાનો। નીરવ માલિયા, અદાણી, અંબાણી અને આમનો વિકાસ થયો છે। વિકાસ આમ કોઈ પબ્લિકનો થયો જ નથી। અહીંયા સદભાવના સંમેલનમાં ભાજપે 2500 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા મોદી સાહેબે। તો એ મોદી સાહેબે 2500 કરોડ વાપર્યા ક્યાં? વિકાસના કામો થયા પણ ભ્રષ્ટાચાર અઢળક થયા છે। ભાઈ, મોદી સાહેબે જ્યારે CM હતા ત્યારે સદભાવનાની અંદર 2500 કરોડ રૂપિયા કીધા હતા। હવે એ 2500 કરોડ છે ને, તમે 450 કરોડના મહેસાણાથી હિંમતનગરનો રોડ જુઓ કે પેટનું પાણી ના હાલે એવો રોડ બનાવ્યો। મહેસાણા 500 કરોડના ખર્ચે મહેસાણા પાલનપુરનો રોડ બને છે। મહેસાણાની અંદર 60 કરોડની નર્મદાની યોજના બની રહે છે। આટલી બધી યોજનાઓ છે, એમને જવાબ 2500 કરોડનો ના આપ્યો। મહેસાણા માટે પ્રોપર, મહેસાણા માટે 2500 કરોડ વાપરવાનું કહ્યું હતું એમને, આ રોડ માટે નહીં। એ રોડ કેન્દ્ર સરકારની યોજના છે, એટલે એમને વિકાસ કયો કર્યો? કયો વિકાસ કર્યો? વારંવાર એક જ સવાલ, વિકાસ કેમ કર્યો નથી? એ જે મહેસાણાની પ્રોપર વાત કરે છે એ સમગ્ર મહેસાણા જિલ્લા માટે 2500 કરોડ સદભાવનાની અંદર જાહેર કરેલા। એ સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર આજે તમામ વિધાનસભાની અંદર જોઈએ, વિસનગર હોય, વિજાપુર હોય, તો દરેક જગ્યાએ એટલા અઢળક વિકાસના કામ કર્યા છે। સાહેબ, જાહેર કરવાથી કઈ ના થાય ને, અમલમાં પણ મૂકવું પડે। અને એ બધા જ કામો એ અમલમાં પણ મુકાયા છે। હમણાં જ તાજેતરની અંદર મહેસાણાથી ખેરાલુની અંદર જે વિસ્તારનો 55 કરોડનો કામ પણ હમણાં તાજેતરની અંદર મંજૂર થઈ ગયું અને એની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે। તમે કીધું કેનાલના કામો થયા છે, કઈ ઓલી ખાડાવાળી કેનાલ કે વિકસિત કેનાલ નહીં, એ ગંદા પાણીના ગટરની કેનાલ હતી। એ ગંદા પાણીના કેનાલની જે વાત હતી એ મહેસાણાના 2 નંબરના નાગરિકો માટે એક માથાના દુખાવા જેવો પ્રશ્ન હતો, ગટરનું ગંદુ પાણી જવાની કેનાલ। 80 કરોડના ખર્ચે એ કેનાલમાં કોલવર્ડ બોક્સ અને ઉપર જવા આવવાના વાહનોની વ્યવસ્થા વાળું બનાવ્યું અને મહેસાણાના લોકો
એ માટે ધન્યવાદ આપે છે ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ મળે છે, કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસના સમયમાં જે કેનાલો બની હતી આજની તારીખે મજબૂત છે. આગળની કેનાલોમાં 2 મહિને ગાબડા પડે છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગયા છે અને કહે છે કે ઉંદરો ખોતરી. અમારી કેનાલમાં ઉંદરો નથી આવતા? આગળની બનેલી કેનાલોમાં ઉંદર નથી આવતા અને અત્યારે ઉંદરો આવે છે. જી, કેટલાક કાર્યકર્તાઓ પણ છે, સામાન્ય જનતા પણ છે, તેમની પાસે પણ જઈશ. જી વડીલ, શું સવાલ છે? મારું કહેવું એવું છે કે જે ભાઈ અમારા પ્રોફેસર સાહેબે કીધું 80 કરોડની જે વાત કરી એમાં ટેન્ડર પ્રક્રિયા બધું થઈ ગયું અને નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ સોલંકી એ પોતે હાજર હતા અને એમને પણ ખબર છે, એમને પણ પૂછો તમે. વિકાસના કામો થયા છે તો પછી આક્ષેપ શા માટે કરી રહ્યા છો? મારે પૂછવું છે કે મારા ગરીબ અને ખેડૂતોના 15 લાખનું શું થયું? 15 લાખ ક્યારે આવશે? 15 લાખ ક્યારે આવશે? ભાઈ 15 લાખ છે ને એ લોકો પહેલા જોઈ લે. એ મુહાવરામાં કીધા હતા કે ભારત સરકાર બહારથી કાળું નાણું લાવે તો એક જણના ખાતામાં 15 લાખ આપી શકીએ. કાળું નાણું આવ્યું નથી એટલે 15 લાખ ના આવ્યા? કાળું નાણું નીકળ્યું જ નથી. નોટબંધી કરીને તો મોદીએ આખા દેશની પથારી ફેરવી નાખી છે. ગરીબ લોકોના એકી સંગાતે 1000 જેટલા લોકો મરી ગયા અને નોટબંધી કરી એનો કોઈ ફાયદો ના મળ્યો. કીધું કે ત્રાસવાદ બંધ થઈ છે. ત્રાસવાદ મોટો પુલવામા ઉપર હુમલો થયો. આક્ષેપ છે 15 લાખ ખાતામાં નથી આવ્યા. અન્ય લોકોના પણ સવાલ લેવા માંગીશ. આપ જનતા જો શું છે, ભાજપે કેવા કામ કર્યા, કોંગ્રેસે કેવા કામ કર્યા? ભાજપે જે કામ કર્યા છે અને કોંગ્રેસે જે કામ કર્યા છે એ પબ્લિક જાણી ગઈ છે. જે પણ કામ કર્યા છે પબ્લિક વોટ પરથી જ આપશે. અમે મહેસાણામાં નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા બેસાડી. શું કામ કર્યા એમ કહો? કોંગ્રેસે શું કામ કર્યા? આ તો સવાલ સીધો કોંગ્રેસને થઈ ગયો. કોંગ્રેસે શું કામ કર્યા? નગરપાલિકાએ બહુ સારો વિકાસ કર્યો છે. રસ્તાના બધા ફૂટપાથના બધા કામો કરેલા છે. પેવર બ્લોકો બધે નાખી દીધા છે. ઘણા બધા કામો વિકાસના નગરપાલિકાએ કર્યા છે. એમણે સત્તાના માધ્યમથી નગરપાલિકા તોડવાનો હીન પ્રયાસ કર્યો હતો. આજે પણ તાલુકા પંચાયતો તોડવાનો પ્રયાસ ભાજપના આગેવાનો કરી રહ્યા છે. પરંતુ ભાજપ કેમ તોડતોડ કરે છે? ભાઈ, કોંગ્રેસને બચાવીને રાખો. તોડતા નથી, એ લોકો લાલચુ છે એટલે તૂટતા હશે ને. હું તમને બીજું કહું, તમને એમના અઢીમાં સવા વર્ષ પ્રમુખ જે બનાવવાના છે, હાલના પ્રમુખના સામે એમના જે પ્રમુખના સવા વર્ષના ઉમેદવાર જ આક્ષેપ કરે છે. એનો મતલબ કોંગ્રેસ કેવું કામ નગરપાલિકામાં કરે છે? કોંગ્રેસ કેવું કામ કરે છે? ભાજપ સવાલ પૂછે છે. કોંગ્રેસ ગુજરાતમાં 23 વર્ષની નથી. હક પ્રશ્ન નગરપાલિકા તો સાહેબ તમારી છે ને? હક પૂછવાનો અમને છે. અહીંની સરકાર છે સ્માર્ટ સિટીઓની વાત કરી છે મોદી સાહેબ. કયો એક પણ સ્માર્ટ સિટી બનાવી એમ અમને જવાબ આપો. કયું સ્માર્ટ સિટી બન્યું સાહેબ? જવાબ માંગે છે. આજે અમદાવાદની અંદર અમદાવાદ એવી સ્માર્ટ સિટી જાહેર કરી સરકારે, કેન્દ્ર સરકારે, અને આજે અમદાવાદની અંદર સ્માર્ટ સિટી જેવું દેખાઈ રહ્યું છે. આજે રિવરફ્રન્ટની વાત હોય તો રિવરફ્રન્ટની અંદર આજે ગુજરાતની તમામ પ્રજા આજે રિવરફ્રન્ટનો અનહદ લાભ લઈ રહી છે. મહેસાણાથી અમદાવાદના વખાણ થઈ રહ્યા છે, રિવરફ્રન્ટની વાતો થઈ રહી છે. જી, શું સવાલ? આ મુદ્દો એ લોકસભાની ચૂંટણીનો છે, આખા દેશનો છે. જો વિકાસની વાત કરતા હોય તો અત્યાર સુધીમાં જે કંઈ વિકાસ થયો છે, આઈઆઈટી, આઈઆઈએમ જે કંઈ હોય એ બધું કોંગ્રેસના સમયમાં બન્યું છે. નંબર 2, સવાલ શું છે? સવાલ મહેસાણાની વાત કરીએ તો તળાવ એક અહીંયા બનાવવાનું છે. 10 વર્ષથી એક તળાવ નથી બનાવી શક્યા. એ વિકાસ મારો ભારતીય જનતા પાર્ટીના નેતાને પૂછવું છે કે જયશ્રીબેન સાંસદ રહ્યા તો વિકાસના કાર્યો કરે, સર્વેયુ લઈને આવ્યા હોત. દત્તક લીધેલા ગામોમાં આરોગ્ય કેન્દ્ર મરતોલીમાં જે બિસ્માર હાલતમાં પડ્યું છે એ પણ જયશ્રીબેનને નવું બનાવવાનું નથી. જયશ્રીબેનને કોઈ કામ આપવામાં આવ્યું હતું તે પૂરું નથી થયું તેવો આક્ષેપ છે. ભાઈ, વિરોધ પક્ષનો વિરોધ જ કરવો હોય, કોઈ સારું કામ કરે દેખાય નહીં, એના માટે દ્રષ્ટિ જોવે. મહેસાણાના તમે આમ પબ્લિકને જઈને પૂછો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આયા પછી શું કામ થયા. કોંગ્રેસની સરકાર હતી, જયશ્રીબેને કામ કર્યા છે. જયશ્રીબેને ઘણા કામો કર્યા. તો પછી જયશ્રીબેનનું ઉમેદવાર તરીકે નામ કેમ નથી આવતું? જયશ્રીબેને 45 કરોડ જેટલા મહેસાણા એમના લોકસભા વિસ્તારની અંદર કામ કરેલા છે. એ તો ઉમેદવારની વસ્તુ એવી છે કે પાર્લામેન્ટરી બોર્ડ અમારું અને ત્યાં કેન્દ્રીય નેતાગીરી અમારું મંજૂર નામ નક્કી કરતું હોય છે. કોંગ્રેસ એટલી ખુશ ન થઈ, કોંગ્રેસે પણ જાહેર નથી જ કર્યા નામ. કોણ છે ઉમેદવાર? ઉમેદવાર તો પાર્ટીની સ્ટ્રેટેજી પ્રમાણે થાય. પરંતુ જો ભાજપ વાળા એમ કહેતા હોય કે કોંગ્રેસ વાળા નકામા છો તો અમારો માલ શું કા લઈ જાઓ છો તમે? આશાબેન પટેલ શું કા લઈ ગયા? જીવાભાઈ પટેલ શું કા લઈ ગયા? આ કોંગ્રેસ મુક્ત ભારત કરો છો કે કોંગ્રેસ સાચવી ના શક્યું તેમને? એમના જોડે કોઈ સબળ નેતૃત્વ નથી, ભાજપમાં કોઈ નેતા નથી, એટલે કોંગ્રેસના તૈયાર નેતાઓને લઈ જાય છે એ લોકો.
કોંગ્રેસના તૈયાર નેતાઓને લઈ જાય છે, મહિલાઓ છે. અહીંયાના સ્થાનિક પ્રશ્નો શું છે? મહિલાને સિક્યુરિટી મળી રહી છે, મહિલા સશક્તિકરણની વાત છે, લાગી રહ્યું છે, થઈ રહ્યું છે? આ ખૂબ જ સશક્તિકરણ થયું છે ભાજપના રાજમાં. જ્યારે આ પહેલા 95 પહેલા જ્યારે કોંગ્રેસ હતી ત્યારે મહિલાઓ એટલી આમ એનાથી નીકળી નહોતી શકતી, અને 95 તમે એના પછી તમે જો મહિલાઓ માટે 181 સુરક્ષા માટે હેલ્પલાઇન ચાલુ થઈ છે. અન્ય સવાલ પણ લઈશું. જી વડીલ. 72,000 રૂપિયા વર્ષે ગરીબોને આપવાના હતા. એક મિનિટ સાંભળો. 72,000 આપવાના હતા અને 1971 થી ગરીબોનું કલ્યાણ કરવાની વાત કરી. પૈસા ક્યાં ગયા? ગરીબોનું કલ્યાણ કરવાની વાત છે. 60 વર્ષ સુધી કોંગ્રેસ હતી, કેમ ગરીબી ના હટી સાહેબ? મોદી સાહેબની જેમ 15 લાખના વચન આપ્યા એવા ખોટા વચન રાહુલ ગાંધી આપતા નથી. આ 72 લાખ બીજા જ દિવસે આપીને બતાવશે કોંગ્રેસની સરકાર. 72 લાખ ની 72,000 ક્યાંથી લાવશો? 72,000 અમારી પાર્ટીએ આખું ભારતનું જે અર્થતંત્ર છે એમાં આખું આયોજન કરી જ દીધેલું છે. અમારે એમના જેવા જૂઠા વાયદા નથી કરવાના. તે 15 લાખ અમે દર મહિને 6,000 રૂપિયા, એટલે 12 મહિને 72,000 રૂપિયા આમ પબ્લિક અને ગરીબ પબ્લિકમાં મૂકીશું. આમ પબ્લિકના ટેક્સથી ગરીબ પબ્લિકને લાભ કરવામાં આવશે. આપને પૂછવા માંગે શું સવાલ છે? એ જે કઈ કાયદો કાનૂન તો છેલ્લા 2 મહિનામાં 45 ચોરીઓ થઈ. રૂપાણી સાહેબ આવ્યા હતા ત્યારે એકે આરોપી પકડવાનો નહીં. બીજી વાત કે મહેસાણામાં એટલો બધો દારૂ વેચાય કારણ કે ચોકીદાર ચોર હે એટલે દારૂ વેચાય. છેલ્લું ગુજરાતમાં આંદોલન થયું, પાટીદારોના 14 છોકરાને ગોળીઓ મારવામાં આવી. જ્યારે કાશ્મીરમાં ગોળીઓ મારવામાં નથી આવતી, ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો. ખેડૂતો પર અત્યાચાર. સૌથી મહત્વનો મુદ્દો કાયદો ને વ્યવસ્થા જળવાયેલી નથી મહેસાણાની અંદર. કાયદો અને વ્યવસ્થા એટલી સરસ છે. અને બીજું મારા મિત્રને કહેવું છે કે હાલ જે ઉમેદવાર કોંગ્રેસનો સંભવિત લે છે ને એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવેલો બનાવવાના છે. એ તમને ખબર નહીં હોય. એ ભારતીય જનતા પાર્ટીનું ગોત્ર છે અને એને કોંગ્રેસ ઉમેદવાર બનાવવાની છે. આશાબેનને લઈને સર્જિકલ સ્ટ્રાઇક તમે કરી? આશાબેનને લઈને સર્જિકલ સ્ટ્રાઇક અમે નથી કરી. અમારો ઉમેદવાર કોંગ્રેસનો જ હશે, કોંગ્રેસના ગોત્રવાળો હશે અને કોંગ્રેસ જ આવશે. કયા ઉમેદવારની તમે વાત કરી રહ્યા છો? એમને ખબર છે કોણ ઉમેદવાર છે. અમને પણ જણાવી દો. અરે તમને પણ ખબર છે. એ લોકો ડિક્લેર નથી કર્યા એટલે નહીં, પણ વોટ ફેવરિટ તમારી ચેનલો ઉપર અને બધે પટ્ટીમાં ઉમેદવાર આવે છે. એ ઉમેદવાર. જી, ઉમેદવાર કેમ તમે ત્યાંથી લઈને આવ્યા? કોઈ કોંગ્રેસના જ ઉમેદવાર છે, પણ એવો મજબૂત ઉમેદવાર છે કે જેના નામથી ભાજપ પર અત્યારે વિચાર ફફડી ગયા છે. નીતિનભાઈ ના પાડે છે, રજનીભાઈ ના પાડે છે ને ફફડી ગયા છે. ભાજપ ડરી ગયું છે એમના ઉમેદવારથી. આ શું વાતો છે? નીતિનભાઈ પટેલ હોય કે AK પટેલ હોય, કોઈ માનવા તૈયાર નથી. અમારા પાર્ટીની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ આસાનીથી આ મહેસાણા લોકસભાની સીટ જીતવાની છે. કારણ કે કેન્દ્રની સરકાર આજે સમગ્ર દેશની અંદર આજે નરેન્દ્રભાઈનું નામ એક ઊંચું સ્થાન થયેલું છે. એટલા માટે કોઈ પ્રશ્ન નથી એવો કે કોંગ્રેસની અંદર કોઈ પણ ઉમેદવાર આવે. અમારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખભે ખભા મિલાવીને મહેસાણા લોકસભાની સીટ 2 લાખ કરતા પણ વધુ સીટો 2 લાખથી વધુ મતોથી જીતવાની આવશે. કોંગ્રેસને પૂછવા જી આપ શું કહેશો? શું સવાલ છે? નલિયાકાંડમાં કયા નેતાઓ મીઠી ખારેક ખાવા ગયા? જી, અન્ય સવાલો પણ લઈશું. જી વડીલ. મહેસાણામાં વિકાસ થયો નથી. મહેસાણા શહેરને બ્રોડગેજ થઈ, ઇલેક્ટ્રિફિકેશન થયો, ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બન્યો, IIT ગાંધીનગરમાં બનાવી, એમ્સ ગુજરાતમાં બનાવી, મેડિકલ કોલેજ વિસનગરમાં બનાવી. વિકાસ નથી થયો એવું કે છે. આટલો બધો વિકાસ થયો છે તો કોંગ્રેસ કેમ એવું કહી રહ્યું છે કે કોઈ વિકાસ નથી થયો? વિકાસ દેખા કાગળ ઉપર થયો તો માત્ર વિકાસ. હાલ તો અમારા મિત્રએ કીધું કે એમના કાર્યકરોનો વિકાસ થયો છે. પબ્લિક એમના કાર્યકરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે એવું નીતિન આપણા જે રૂપાણી સાહેબ એમના એ જાતે બોલે છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા. રોજગારી આપી રહ્યું છે ભાજપ પોતાના જ કાર્યકર્તાઓને. આક્ષેપ છે કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટર થઈ ગયા. એ જે વાત કરે છે કોંગ્રેસની વાત છે. જે વખતે જવાહરલાલ નહેરુ હતા, ગરીબી હટાવો, ઇન્દિરાજી આયા, ગરીબી હટાવો, સોનિયાજી આયા, ગરીબી હટાવો. ગરીબો ના હટ્યા, પરંતુ કોંગ્રેસ વાળા બધા અમીરો થઈ ગયા. અત્યારે હાલ રાજ્ય સરકાર એક યુવાનને રોજગારી આપવા માટે સ્થાનિક જે સંસ્થાઓ છે ત્યાં આગળ જોબ પ્લેસમેન્ટ ઊભું કરી અને હજારોની સંખ્યામાં યુવાઓને રોજગાર પૂરો પાડે છે. એમને રોજગાર શોધવા જવાની જરૂરિયાત નથી. જી, અન્ય સવાલ પર જી વડીલ, આપે બંનેનું શાસન જોયું છે, કોંગ્રેસનું શાસન જોયું, ભાજપનું જોયું, શું કહેશો? બોલ્યા નહીં, બહુ બિલકુલ ખોટું બોલ્યા છે. આજે નર્મદા નદી કેનાલો બાકી છે, પાણી બિલકુલ નથી. અને બીજું છે કે
પશુ પક્ષીઓ પણ પેલા મરી ગયા અને માણસો પાણી પીધા વગર ટળવાના છે. આમના અધૂરા કામ છે, કશું કર્યા નથી. આ બધા કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા છે. કોન્ટ્રાક્ટરો પૈસા થઈ ગયા છે. આમ જનતા મારી સાથે છે. આપને પૂછવા માંગીશ કેવા કામ થયા છે અહીંયા મહેસાણા? કામ તો સારા જ થયા છે, પરંતુ મારે કોંગ્રેસને એ વસ્તુ કહેવી છે 70 વર્ષે પણ ગરીબી હટાવો એ મુદ્દો કેમ લાવવો પડે? 70 વર્ષ શાસન કરી તો ભાઈ કોંગ્રેસની જરૂરત શું છે? 70 વર્ષ શાસન કર્યું, વિકાસના કામ કેમ કોઈ નથી થયા? કોંગ્રેસને સતત એક જ સવાલ, ગરીબી હટાવવાની વાત આપ કરતા આવ્યા છો, હજી કેમ ગરીબી નથી હટી? ભાજપને તો 5 વર્ષ થયા. ભાજપને ગુજરાતમાં 23 વર્ષ થયા છે. એ મુદ્દો અત્યારે અમારે કહેવાનો છે. એ મુદ્દા ઉપર એ રાજગાદી ઉપર બેઠા છે અને જે પ્રશ્ન અમારે પૂછવાનો છે અત્યારે આ મુદ્દા ઉપર રાજગાદી પર બેઠા હતા. સવાલ પૂછી લો, અહીંયા જ છે. હા, એટલે એમને અમારો પ્રશ્ન પૂછવાનો છે કે તમે જે વાયદા કર્યા હતા 15 લાખ ખાતામાં આવશે, મહેસાણામાં ચકલી ચાલુ કરશો એટલે તેલ આવશે, ક્યારે આવશે આ બધું? 15 લાખ તો મુદ્દો છે જ છે, પરંતુ ક્યારે ચકલી ખુલશું તેલ આવશે એવો કોઈ વાયદો કર્યો તો આપે? ભાઈ કોંગ્રેસ પહેલા એવું કહેતી કે ઘી દૂધની નદીઓ વહેતી. તમે ભાડી છે, મારા વડવા હોય નથી જોઈ, આ મહાવરો હોય. એ ભાઈને એવું ખબર નથી કે ચકલી ખોલો. આ તો કોંગ્રેસ 65 વર્ષમાં ચકલીમાં પાણી નતું આવતું, આ નર્મદાનું હવે પાણી આવવા માંડ્યું. એ અમારી વિકાસની ગાથા છે. ચકલીમાં પાણી આવે તો ભાજપનું અને ન આવે તો કોંગ્રેસનું. કેમ આવું? નર્મદાનો ડેમ મિત્રએ કીધું, એ નર્મદાનો ડેમ કોંગ્રેસની સરકારે બનાવેલો છે. ચકલી ખોલોઈને તેલ આવશે એવું નરેન્દ્ર મોદીએ કીધું તો અમે નતું કીધું. જી, આ સાથે જ આક્ષેપ તે પણ છે કે ભાજપે વિકાસના કામો તે માટે ન કર્યા કારણ કે તેઓ કોંગ્રેસને તોડવામાં જ બિઝી હતા. અમારે ભારતીય જનતા પાર્ટી કોઈ કોંગ્રેસને તોડવાની વાત હોય જ નહીં, કારણ કે કોંગ્રેસના મિત્રો સામે ચાલીને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસ ગાથાની અંદર જોડાવા માટે જ બધા કોંગ્રેસના લોકો આવી રહ્યા છે અને અમે એમને પ્રેમથી આવકારીએ છીએ. કોંગ્રેસના મિત્રો જે આવે છે તેમને પ્રેમથી આવકારવામાં આવે છે. આપને પૂછવા માંગીશ કેવા કામો થયા છે, વિકાસના કામો થયા છે કે નથી થયા? વિકાસના કામો ભરપૂર થયા છે. પહેલા તો હું એ કહીશ કે 6 કરોડ ગુજરાતની અંદર 6 કરોડ મહિલાઓને ગેસ કનેક્શન આપી અને 6 કરોડ મહિલાઓના ધુમાડાથી મુક્ત કરી છે. બીજું જી અહીંયા આગળ એક પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. બેન, શું માંગ છે તમારી? અમારે સોસાયટીમાં જો પાણી, વરસાદનું પાણી આવે છે, આટલા સુધી પાણી આવે છે તો ગટરની યોજના, રોડની યોજના નહીં, કશી યોજના નહીં. જો ચૂંટણી લઈ જાય પછી હાથો ઊંચા કરી દેશે. જી, નગરપાલિકા કોંગ્રેસની છે. સોસાયટીની અંદર પાણી ઘૂસી જાય છે, ચકલીમાંથી પાણી નથી આવતું પણ વરસાદનું પાણી ઘરની અંદર આવી જાય છે. હમણાં જ નવી ગટર યોજના મંજૂર કરી છે નગરપાલિકાએ અને એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે, એની કોઈ ચિંતા નથી. એ ઓજી વિસ્તારમાં આવે છે સોસાયટીઓ, એ રાજ્ય સરકારની યોજના નથી કરી શકી. અહીંયા જે નગરપાલિકાએ જે ગટર નાખી છે એને બહાર લઈ જવાની પરમિશન સરકાર નથી આપતી. અન્ય લોકો પણ છે, તેમને પણ પૂછવા માંગીશ. વિકાસના કામોને લઈને કહ્યું બહેનોની માંગ છે કે પાણી નથી આવતું ચકલીમાં પણ ઘરમાં વરસાદી પાણી આવે. એ પ્રોજેક્ટ આખો નગરપાલિકાએ તૈયાર કર્યો છે, પણ નીતિનભાઈ એ સ્પેશિયલ રોક્યો છે કે અમને ગમે તે કરીને નગરપાલિકાને કોઈ પણ વિકાસ ના થવો જોઈએ અને આ નીતિનભાઈના કારણે. જી, આપણે કહેવા માંગીશ સ્ટેજ પર શું આપ તમામ લોકો નીચે આવી જશો? તમામ લોકોને વિનંતી છે, હું સવાલ કોઈને પણ નહીં પૂછી શકે, નીચે આવી જશો તમામ લોકો. આપને પૂછવા માંગીશ ભાજપનું આ પ્રમાણેનું સ્ટેન્ડ છે, આ જ કારણ રહ્યું તેમની હારનું? એમનું હારનું કારણ આ છે કે જે એમની સત્તા, આ લોકો એકદમ પેલા પબ્લિકને ડરાવી ધમકાવી. જે રીતે હાલમાં તમામ લોકો ઉપર આવી ગયા છે. અન્ય લોકો જી વડીલ, જો મોદી બધા ઉત્સવોના તાઇફા, ભાઈ બહેનના તાઇફા કરે, રસના તાઇફા કરે, ઉત્સવના તારે હજુ બધું ધન નિર્ભર છે. આ બંધ કરી દો, ગરીબી દૂર કરો. ભાજપને સવાલ પૂછવા માંગીશ, ભાજપ પાસે જવા માંગીશ. આપને પૂછવા માંગીશ, તેમનું કહેવું છે કે ભાજપ ફક્ત તાઇફા કરે છે, કોઈ કામ નથી કરતું. શું કહેશો? ભાજપે કોઈ તાઇફા કર્યા નથી. આ વિકાસના કામો કોંગ્રેસ વખતે કંઈ દેખાયા નથી. આજે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાત હોય કે કેન્દ્રની અંદર પણ એટલા વિકાસના કાર્યો કર્યા છે કે કોંગ્રેસના લોકો પણ અમારી આ વિકાસ ગાથાની અંદર આજે જોડાઈ રહ્યા છે. કોણ બનશે પ્રધાનમંત્રીમાં હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે. વિરામ બાદ ફરી એક વખત મહેસાણાની જનતા સાથે જઈશું. જે નેતૃત્વ છે તે પ્રતિનિધિ છે તેમની પાસેથી મત માંગીશું. હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે. આપ જોડાયેલા રહો આપણી ચેનલ ABP અસ્મિતા સાથે.
વિરામ બાદ આપનું ફરી એક વખત કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે. મહેસાણાથી અમે તેના લાઈવ છીએ. બંને પક્ષના પ્રતિનિધિઓ અમારી સાથે છે. સાહેબ, સૌથી પહેલો સવાલ હવે વિરામ બાદ એ છે, આશાબેનને લઈને આવ્યા, ભાજપમાં નારાયણ કાકા નારાજ થઈ ગયા, મોટી ભૂલ થઈ ગઈ આશાબેનને લાવું, નારાજ થઈ ગયા આપના કાર્યકર્તાઓ, લાગે છે આપને લોકસભામાં તેની અસર થશે? બિલકુલ અસર નહીં થાય. પાર્ટીના ફોરમમાં જ્યાં સુધી છે ત્યાં સુધી હાલ કાર્યકર્તાઓ વિરોધ કરતા હશે. જેવી પાર્ટી જાહેરાત ઉમેદવારની કરશે એટલે ખભે ખભા મિલાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આશાબેન ગઈ વખત લડ્યા એના કરતા પણ વધારે લીડથી ઊંઝાના ઉમેદવારને જીતાડશે. લોકસભા લડશે કે વિધાનસભા લડશે? હું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં નથી. તમને કોંગ્રેસના કોણ ઉમેદવાર છે ખ્યાલ છે? તો એ ભાજપના? તમારી ચેનલ દ્વારા જાણ મળે છે. તમે બતાવો છો રોજ ચેનલમાં સંભવિત ઉમેદવાર, બ્રેકિંગ ન્યૂઝ, એના આધારે અમે કહીએ છીએ. બાકી અમે કઈ ત્રિકાળ જ્ઞાની કે સદૈવ નથી. કોંગ્રેસની આશા ભાજપને ઠગારી નીવડી? બિલકુલ ઠગારી નીવડી. એમના મનમાં એવું હતું, આશાબેનના વિરુદ્ધમાં ગામે ગામ અત્યારે પોસ્ટરો લાગ્યા છે કે આશાબેને આવવું નહીં. અને અત્યારે તમે ઊંઝામાં ગલીમાં ફરો, આ આશાબેનને ભૂંડી દશાથી હરાવશો. જો ભાજપ વાળા ભૂલથી ટિકિટ આપશે ને તો આશાબેન 100% હારી જશે. જી, આ વખતે વિધાનસભા અને લોકસભા બંને સમીકરણોનું પણ ધ્યાન રાખવામાં આવશે. આપને પૂછવા માંગીશ, શા માટે એટલો બધો રોષ ભાજપ સામે? ભાજપ સામે એટલા માટે રોષ છે કે અત્યારે જે વિકાસની વાતો કરી છે એ વિકાસ પૂરેપૂરો થયો નથી. અને આવનાર સમયમાં જે વિકાસ કોંગ્રેસે કર્યો છે એના નામ પર આધાર કાર્ડ હોય કે કોઈ પણ કાર્ડ હોય એ ભાજપ લઈને ચાલ્યું છે. નગરપાલિકા એમની જે પાણી આવતું નથી. જી, મારા સાથી કાર્યકર મિત્રએ વાત કરી કે વિકાસ નથી. હું તમારી ચેનલના માધ્યમ દ્વારા સમગ્ર મહેસાણાની જનતાને પણ સમગ્ર ગુજરાતની જનતાને જાણ કરવા માંગુ છું કે ભારત એ સ્ટીલ ઉત્પાદનમાં પ્રથમ છે. ભારત તો બહુ સારું કામ કરી રહ્યું છે. મહેસાણાને લઈને શું પ્રતિસાદ છે? મહેસાણા નગરપાલિકાની વાત કરું તો માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના આયોજનથી 58 કરોડ રૂપિયાનો અમૃત યોજનાનો કામ પાણી માટેનું, 5 કરોડ રૂપિયા અત્યારે મ્યુનિસિપલ ગ્રાઉન્ડ માટેનું ફંડ. એટલે કેન્દ્ર સરકારની બધી જ યોજનાઓ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી મહેસાણામાં લાવે છે. તમામ યોજનાઓ લાવે છે. એક મહિલા છે, આપના મને ભાજપના લાગો છો, કોંગ્રેસના લાગો છો, શું મત છે તમારો? શું કામ થાય? તે છે કે મહેસાણા જિલ્લામાં નગરપાલિકાની જે કોંગ્રેસ છે હાલે સિટી બસ કેમ નથી આવી શકતી? સિટી બસ કેમ નથી આવી શકતી નગરપાલિકાની અંદર? સાહેબ, સિટી બસ માંગે છે, પાણીની સિટી બસ તો આપી દો. સિટી બસમાં કોર્પોરેટરો એમના વિરોધમાં છે અને નીતિનભાઈએ પણ આ જાહેરાત કરી હતી, એ પણ એ લોકોએ આપી નથી. રાજ્ય નગરપાલિકા રાજ્ય, આમ તો વિકાસના કામ જ નહીં થાય. એટલે વિકાસની જે લોકો વાતો કરે છે, વિકાસ એટલે કેવો કર્યો છે? એક ઉદાહરણ નાનું આપું. જ્યારે કોંગ્રેસના ટાઈમમાં ટીવી આપણે 150 રૂપિયામાં જોતા હતા, આજે એમના ટાઈમમાં 450માં જીએસટી સાથે આપણે જોઈએ છે. આવો વિકાસ ખોટો, જુઠ્ઠો અને બેકાર. એટલે શું કર્યું છે કે આ લોકો જે વિકાસની વાતો કરે છે એકના ડબલ. કોંગ્રેસ વખતે ગરીબને બી પોસાય એવી ચેનલ હતી. આજે તમે બી 450 જ ભરતા હશો, હું ભરું છું તો તમે ભરતા હશો. મોંઘવારી વધી ગઈ છે, ભાજપના શાસનમાં મોંઘવારી વધી ગઈ છે, શું કહેશો આપ? હાલો, જે જીએસટી પ્રશ્ન એમને કર્યો, જે જીએસટી એ વ્યક્તિગત પ્રશ્ન નથી, પણ દરેકનો જે ટેક્સ કપાય એ ગવર્મેન્ટ ચૂકવે, આપણા એમના આપવો જ પડે જીએસટી. હા જી, નીતિનભાઈ પટેલ અહીંયા વિકાસની વાતો કરે છે અને જે પણ રૂપિયા જે ફાળવે છે એમાં તમામ રૂપિયાનું કામ થતું નથી અને કટકી કરી જાય છે. હાલો, અમારા શ્રીપાલનગર સોસાયટી રાધનપુર રોડ ઉપર દેદિયાસણ પંચાયતમાં લાગે, પણ તાલુકો તો આપણે સિટીનો જ લાગે. તો અમારા પાણીની એટલી સમસ્યા કે ચોમાસાના અંદર અમારા પગ ઉપર નીકળે. પાણીની સમસ્યા તો અહીંયા આગળ છે, પરંતુ રાજ્ય નગરપાલિકા ઉપર નાખે છે, નગરપાલિકા રાજ્ય ઉપર નાખે છે. વડીલ, તમે ક્યાં સુધી રાજ્ય પર નાખતા રહેશો? નગરપાલિકાનું તો કામ કરી બતાવો. નગરપાલિકાનો પ્રશ્ન તો બરાબર છે સાહેબ, પણ આપણા હું આપું, નગરપાલિકાનો વાત કરે છે. નગરપાલિકામાં આ લોકો એમના ઘરની બહાર નીકળે ને તો પેલા માટી હતી, આજે ઘરની બહાર પગ મૂકે ને એટલે તરત બ્લોક વાળો રોડ છે, આરસીસી રોડ છે. પણ એ રોડ તો ધોવાઈ ગયો છે વરસાદના પાણીમાં. તેમનું કહેવું છે કે વરસાદના પાણીમાં રોડ ધોવાઈ ગયો છે. નગરપાલિકાનું કઈ નથી થતું, રાજ્ય સરકાર તો મદદ કરે તે બિચારાઓની. જો પ્રમુખ નગરપાલિકાના બેઠા છે, એમને છાતી ઉપર હાથ રાખીને પૂછાવો કે જે શહેરી વિકાસની ગ્રાન્ટ સૌથી વધારે મહેસાણાને મળે અને આ સોસાયટીના જે સીસી રોડ થાય ને 80-10 વાળી સ્કીમમાં 80-10-10માં એક
કેન્દ્ર સરકાર નહીં, ગુજરાત સરકાર અને માન્ય શ્રી નીતિનભાઈના કામ કરે તો રાજ્ય સરકાર, ન કરે તો નગરપાલિકા. છાતી પર હાથ મૂકીને સવાલનો જવાબ આપી દો. છાતી ઉપર સવાલનો જવાબ એટલે સરકારના પૈસા ટેક્સના પૈસાથી આવે, પૈસા તો સરકાર જ આપે અને મારે કામ કરવાનું હોય અને હું કામ કરું છું. એ આજે નગરપાલિકામાં 10 થી 6 બેસું છું. આ બહેનો આવી એ નગરપાલિકા હદ વિસ્તાર બહારની બહેનો હતી, પાણીનો કે ગટરનો પ્રશ્ન હતો એટલે બહેનોને પૂછો કે તમે નગરપાલિકા વિસ્તારમાં આવતા હોય તો આપણા દેશની જ જનતા છે, આશા રાખું તમે એમને મદદ કરશો. દેશની જ જનતા છે. જી, વિકાસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ભાઈઓને એ ખબર નથી કે વિકાસ આજે નવું બસ સ્ટેન્ડ બની ગયું છે, રેલવે સ્ટેશન બની ગયું છે અને પાસપોર્ટ ઓફિસ જે આપણે અમદાવાદ જવું પડતું હતું એના માટે અહીંયા આગળ બની ગયું છે. તો લોકોને કેટલી સુવિધા પણ. ખેડૂતો પાણીની પાસપોર્ટ લઈને જશે પાણી લેવા. જી સાહેબ, હું ભારત દેશના સંવિધાનની વાત કરીશ. આ લોકો સંવિધાન તોડી રહ્યા છે. અમને એવું કહે છે પકોડા તળો, ભજીયા બનાવો, ચાય વેચો, બરાબર. હવે એવું કહે છે ચોકીદાર બનો. સાહેબ, આ ચોકીદાર બનવાનું, અમે એજ્યુકેશન પર્સન ચોકીદાર બનવાનું છે સાહેબ અમારે. બસ સ્ટેન્ડ છે, મહેસાણાનું પીપીપી પ્રોજેક્ટ છે, પ્રાઇવેટ પ્રોજેક્ટ છે. સર્જિકલ સ્ટ્રાઇક ની અંદર હું વધારે કોઈ 25-50 વર્ષનો કોઈ મુદ્દો નથી કહેતો, પણ કાલ બપોરની જ વાત કરું છું કે આપણે જીતુભાઈ વાઘાણીનો દીકરો. પર્સનલ મુદ્દાઓ પર નથી જવું આપણે. અન્ય લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. વિકાસના કાર્યો થયા નથી તેવો આક્ષેપ છે. જો મિત્રો, કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે વિકાસના કામ તમે નીતિનભાઈ સાહેબે તાલુકામાં હજારો સંખ્યામાં રોડ બનાવ્યા છે. તાલુકામાં રોડ તમે રોડ જોવા આવો કે જી જી, આટલો બધો રોજ શા માટે છે? આટલો બધો રોજ શા માટે છે? જી છોકરો પકડાડો 27 કોપલી પકડાણી છે. લોકસભાનો મુદ્દો છે, નગરપાલિકાનો નહીં. તમે નગરપાલિકાના મુદ્દા નહીં, ખાલી નગરપાલિકાના મુદ્દા પર ચર્ચા નહીં કરો. એક નેતાનો છોકરો પરીક્ષામાં ચોરી કરતા પકડાય એનાથી સમાજમાં શું મેસેજ જશે? જી જી, આક્ષેપ આપના પ્રદેશ પ્રમુખ ઉપર થઈ રહ્યા છે, જેના કારણે કે અમે લોકસભામાં મત નહીં આપે તેવું કહી રહ્યા છે. ભાઈ, પ્રદેશ પ્રમુખની વાત છોડો. આ તુષારભાઈ ચૌધરી બારડોલીના ઉમેદવાર ડોક્ટર કઈ રીતે થયા એ હમણાં અજયભાઈ ઉમટે એકવાર બરાબર આપેલું હતું. પહેલા કોઈ પરીક્ષાની અંદર 100 માંથી 3 નતા આવતા અને બાપા સીએમ થયા પછી પાસ ફટાફટ. શા માટે વ્યક્તિગત રીતે જવામાં આવે છે? કોઈ વિકાસના કામોને લઈને કેમ વાત કરવામાં નથી આવતી? એટલે વિકાસ આમનો વિકાસ એવો છે જે બોલો તમે બોલો. વિકાસ આમનો વિકાસ એટલે કેવો વિકાસ? જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી એકદમ મફતમાં ડોક્ટરો બનતા, એન્જિનિયર બનતા, એ આમના શાસનમાં 1 કરોડ રૂપિયા ફી થાય છે. શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે. શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે. શું લાગે છે આપને? હું એમ કહેવા માંગુ છું કે આ ગુજરાતની સરકાર હોય કે મોદી સરકાર વિકાસની મોટી મોટી ગુલ બાંગો ફેંકે છે. તમે અહીંથી આગળ નીકળો. આ મહેસાણા શહેર છે અને એને રાજ્ય સરકારની ગ્રાન્ટ કમ્પ્લીટ આ લોકો કહે છે કે નીતિનભાઈ આપી છે. જે લોકો ડાયરેક્ટ રોજગારી મેળવે એના ટેમ્પાવાળા, સોટી હાથાઈવાળા યુવાને પહેલા 2000 વીમો હતો, અત્યારે 25000 વીમા કર્યા. તમે એમને લૂંટવાનું કર્યું. જી ભાઈશ્રીએ કીધું વિમાનું પ્રીમિયમ વધ્યું, મિત્રએ કહ્યું કે ચેનલોના ભાવ વધ્યા. મિત્રો એ કેમ ભૂલી જાય છે 700 રૂપિયા 1 GB વાપરતા હતા એ આજે 300 રૂપિયામાં 1.5 મહિના સુધી વાપરી શકો. અત્યારે હાલ જીઓ મફત વાપરે છે, એ નથી દેખાતું કઈ. જી, અન્ય કયા મુદ્દાઓ છે? જી જી, આપને પૂછવા માંગીશ વડીલ. આપ બહુ સમયથી શાંત બેઠા છો, આ લોકોના મુદ્દાઓ સાથે તમે સહેમત નથી એવું કહી છે? શું આમાં કોઈ નરેન્દ્ર મોદી સરકારનું એટલું કામ છે ગુજરાતમાં? નીતિનભાઈ માનનીય મુખ્યમંત્રી, શું કામ છે જણાવો ને. શું કોઈ બાકી નથી? મહેસાણામાં કોઈ બાઇક બતાવો, કોઈ જગ્યાએ કામ બાકી છે? નીતિનભાઈ સાહેબ, ઇલેક્ટ્રિક કોઈ બી કામ બતાવો ને તમે, રોડ બતાવો, પાણી બતાવો, રસ્તા, કોઈ બી વસ્તુ. રેલવે લાઈન આવી ગઈ મહેસાણામાં જે અત્યાર સુધી નથી. જી, બધા વિકાસના કામો થઈ ગયા છે, તો પણ વિકાસના કયા એવા કામો હજી પણ બાકી છે મને જણાવશો? કયા વિકાસના કામો બાકી છે? એમણે કહ્યું જીબી ડેટાની વાત કરી એમણે. મહેસાણા દૂધ સંઘે 25% દૂધનો વધારો કર્યો. ગુજરાત સરકારે એની પર સ્ટે મૂક્યો. એટલે ઉલ્લુ બનાવે છે. ડેટાથી પેટ નહીં ભરાય, આટાથી પેટ ભરાશે. ડેટા ગમે એટલા સસ્તા હશે, આટો મોંઘો છે. ભાજપ સરકારે 2014માં દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાનો વાયદો કર્યો તો એ વાયદાનું શું થયું? રોજગારી નથી મળી રહી, લોકો બેરોજગાર થઈ રહ્યા છે. ટ્વિટર ઉપર, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે હું બેરોજગાર છું. આજે રોજગારની જે વાત કરવામાં આવે છે, હમણાં તાજેતરની અંદર બહુચરાજની અંદર પણ મારુતિનો આટલો મોટો જે ઉદ્યોગ આવી રહ્યો છે, ત્યારે એની અંદર
ગણપત વિદ્યાનગરની અંદર પણ જે આઈટીઆઈ વિદ્યાર્થી ભણ્યા હોય એમનું ડાયરેક્ટ પ્લેસમેન્ટ પણ ત્યાંથી રોજગારી મળી રહી છે તો વિરોધ કેમ છે એટલો બધો? વિરોધ એમને કરવો હોય, કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ને એટલે આ ઓએનજીસી ની અંદર ગુજરાતના લોકોના માટે વ્યવસ્થા નથી અને અમે નીતિનભાઈ સાહેબ, જયશ્રીબેન અને યુનિયન મારફત રજૂઆત કરી અને હાલ તમે જુઓ ને તો ગુજરાતની આટલા બધા કામો થયા છે તો પછી શા માટે ભાજપ સામે એટલો બધો રોષ? ચોકીદાર ચોર છે એ જીતુભાઈ વાઘાણીએ જ સાબિત કર્યું કે એમનો બાબલો જ જે ચોરી કરાવે અને એને ચોરી કરીને જે ચોરી કરી એ બેનને પકડ્યો, એ બેનને સસ્પેન્ડ કરી દીધી. મારું માઇક તો છોડી દો સાહેબ, તમે ચોર થઈ જશો નહીતર. જી હેલો, જે જીબીની વાત ચાલી રહી છે એ તો ઉદ્યોગનો વિષય છે અને જીબીની વાત મુકેશ અંબાણીજી લાયા છે, કોઈ ગવર્મેન્ટ લાવ્યું નથી. આજથી વર્ષો પહેલા અમેરિકાની અંદર અને ઓસ્ટ્રેલિયાની અંદર 5 GB ચાલી રહ્યું છે, 5G ચાલી રહ્યું છે. એના કરતા તો ઘણું ઇન્ડિયા હજી પાછળ છે, એટલે એમાં ગવર્મેન્ટનો વિકાસના કામો હજુ પણ બાકી છે. આપને પૂછવા માંગીશ વડીલજી, શું કહેશો? વાત એવી છે જે ચોકીદારની જે વાતો કરે છે, આ દેશનો ચોકીદાર નરેન્દ્ર મોદી છે. એટલા માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી એમના જમાઈ એ બધા જામીન ઉપર મુક્ત છે. આ વિકાસની વાતો કરે છે તો અહીંયા ગામડાના લિંક રોડો જઈને જોવો તો ખબર પડે કેટલો વિકાસ છે. જી ચોકીદાર ચોર હોય તો તમે સોનિયા ગાંધીની પ્રોપર્ટી જોવો અને અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રોપર્ટી જોવો. જી પ્રોપર્ટી પણ જોઈશું. તેમનું કહેવું છે કે ગામડાના વિકાસ થયા છે, ગામડાના અનેક કામોના વિકાસ થયા છે. મને આ વિકાસની વાતો કરતી મોદી સરકાર અને આ ગુજરાતની સરકાર 25 વર્ષના હાર્દિક જેવા છોકરાથી ડરી ગઈ અને કોર્ટમાં જઈ એને ચૂંટણી ના લડવા દીધી. ચૂંટણી ના લડવા દીધી એક યુવા નેતાને. જી સર, મારા કોંગ્રેસના ભાઈઓને એક વાત જણાવી છે, જો ચોકીદાર ચોર હોત તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વાઘાણીના સરના છોકરાને ચોરી કરવાની જરૂર જ ના પડત. જી આ ભાજપ પણ ખાલી મારે એટલું પૂછવું છે કે મને રાફેલનો રેટ બરાબર આ રામ મંદિર ડેટ આપી દે ખાલી. રાફેલ અને સૌથી મહત્વની વાત તેમણે કરી, લોકસભાનો મુદ્દો હતો રામ મંદિર ક્યારે બનશે સાહેબ? રામ મંદિર બનવાની પ્રોસેસ ચાલુ છે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના માન્ય વડાપ્રધાન શ્રીએ એવું કીધું કે અમે સુપ્રીમ કોર્ટનું અનાદર નથી કરવાના. એનો ચુકાદો સુપ્રીમ કોર્ટ મહિનો 2 મહિના એ કરે છે. રામ મંદિર જો મોદી સાહેબ બનાવવાનું ચાલુ કરે તો આ કોંગ્રેસ એમ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાના ગણતા નથી. વાંધો છે તમને રામ મંદિર બને તો? વાંધો છે તમને? बिल्कुल खोटी बात है. मंदिर वहीं बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे એમ કરીને 15-20 વર્ષથી દેશની જનતાને ઉલ્લુ બનાવી અને રાજ ઉપર બેઠા છે. 5 વર્ષથી સરકાર છે, 15-20 વર્ષથી વાળી વાત ખોટી. રામના જે મંદિરના દ્વાર રાજીવ ગાંધીએ ખોલ્યા હતા, તમને ખ્યાલ હોય તો રાજીવ ગાંધીએ, કોંગ્રેસે ખોલ્યા હતા, આમને નથી ખોલ્યા. આ લોકો તો આનો જે ઈટો લઈ ગયા હતા ને એ ઈટોના પૈસા અને એ બધું ક્યાં ગયું? આસ્થાનો વિષય છે, વધુ તેના પર ચર્ચા પણ નથી કરવી, પરંતુ સૌ કોઈને આશા છે કે જ્યારે 2014માં મત આપ્યા ત્યારે આ ભાજપ સરકાર રામ મંદિર બનાવી દેશે. આ આસ્થાને ઠેસ પહોંચી એવું નથી લાગતું? રામ મંદિરની જે વાત કરવામાં આવે છે એ આજે કોર્ટનો ચુકાદો આવ્યો નથી, પરંતુ 2019ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આવવાની છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ રામ મંદિર બનાવશે. એક નેતા એવું કહે છે કે સુપ્રીમ કોર્ટના રાહ છે, એક કહે છે ભાજપ જ બનાવશે. જી આપને પૂછવા માંગીશ બેન, શું કહેશો તમે? રામ મંદિર બનાવવાની વાત તો બાજુ ઉપર રહી, પણ રામના મંદિરે ઈંટો પણ ચોરી ગયા ફેંકું લોકો. જી ઈંટો ચોરાઈ ગઈ. અન્ય મુદ્દાઓ સાથે પણ આપની પાસે યુવાઓ છે, રોજગારી મળી રહ્યું છે કે ભાઈ ચોકીદાર લખવું પડે છે? ચોકીદાર જ અત્યારે બધાની રક્ષા કરી રહ્યો છે અને બેરોજગારે તો આજે નામ પાછળથી બેરોજગાર હટાવી દીધું છે. ક્યાં ગયો હાર્દિક પટેલ આગળ બેરોજગાર લખેલું કેમ કાઢી દીધું એમને? સાહેબ, આ લોકો કહી રહ્યા છે ચોકીદાર ચોર છે. આજની તારીખમાં પ્રદેશ કાર્યાલય પોલીસ કોને બોલાવી પડે છે? પોલીસ કોને બોલાવી પડે છે? એમના પ્રદેશ કાર્યાલયમાં આજની તારીખમાં પોલીસ બોલાવી પડે છે. આ લોકસભાની ચૂંટણી કઈ છે બહેનો કે લોકસભાની ચૂંટણી ક્યારે જીતા? આમ પબ્લિક થી જીતા તો આમ પબ્લિક નું પહેલા કામ કરો પછી જીતજો. આમ પબ્લિકની જીત સૌથી મહત્વની તે માટે થઈ જાય છે, બંને પક્ષ માટે જે વારાફરતી આવીશ તેમને કહું આમ પબ્લિકનું કામ નથી થતું તો આમ પબ્લિક જીતાડે કેવી રીતે? ભાઈ, આમ પબ્લિકનું કામ થાય છે અને તમે હમણાં જે પ્રશ્ન પૂછ્યો એ આસ્થાનો સવાલ છે. તો કાલે પ્રિયંકાબેન અયોધ્યા હતા, રામલલાના માથું ટેકવા પણ નથી ગયા. એ બધી ચેનલોએ બતાવ્યું છે. ગંગાનું પાણી તો પીધું? ગંગાનું પાણી નહીં, રામ મંદિરની વાત છે. ગંગા જે અશુદ્ધ છે, કોંગ્રેસ એકની એક વાત રટણ કર્યા કરે છે.
એ જ અશુદ્ધ પાણી પ્રિયંકા ગાંધીને મેં પીતા જોયા, શુદ્ધ થઈ ગયું? શુદ્ધ અશુદ્ધ અને શુદ્ધિ તો ત્યાં શું કહેવાય એના વિશે ત્યાંની જઈએ તો ખબર પડે. પણ હું તમને એમ કહું છું કે વિકાસથી જો ભારતમાં પ્રભાવિતતા ઊભી થઈ હોત વિકાસના કારણે તો છત્તીસગઢ, ગુજરાત, ભાઈ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ચૂંટણી હાર્યા ના હોત ભાજપવાળા. 3 રાજ્યો તમે હાર્યા, એના કારણે બેકફૂટ પર છો આપ. 2019ની અંદર એ વખતે જે વિધાનસભાની અંદર મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય કે પછી પંજાબ હોય, આ બધા રાજ્યોની અંદર જે ચૂંટણી અમે હાર્યા છીએ એનું કારણ એ તો ચાલુ સરકાર હોય એટલે થોડી એન્ટી કરન્સી આવતી જ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી સદાય માટે વિકાસને વરેલી છે અને વિકાસના મુદ્દાને આગળ લઈ અને આ વખત 2019માં આ 3 સરકારના ગાણા ગાગા કરે છે. એમની 19 સરકાર અમે પડાઈ લીધી હતી, એ હું ધંધા કર્યા હતા એ પૂછી લો. જી, વિકાસના કામોની વાતો છે, આપને પૂછવા માંગીશ, તમને લાગે છે કે વિકાસના કામો મહેસાણામાં થયા છે? વિકાસના કામની તો ખબર નહીં, પણ રાષ્ટ્રીય લેવલે બીજેપી નું જે કાર્યાલય બન્યું છે એના પૈસા ક્યાંથી આયા? જનરલ જી, અનેક જગ્યાએ વિકાસના કામો હજી કરવાના બાકી છે. વિકાસના કામો થયા છે અહીંયા આગળ મહેસાણાની વાત કરીએ? 100% વિકાસના કામો થયેલા છે. મહેસાણાના રોડ રસ્તા દરેક એકદમ સ્વચ્છ અને સુંદર છે. વિકાસના કામ થયેલા જ છે. વડીલ, આપે કોંગ્રેસની પણ સરકાર જોઈ, ભાજપની પણ સરકાર જોઈ, કઈ સરકારના કામ વધારે? કોંગ્રેસે 40 વર્ષ સુધી ચોરી કરી અને એ માટે આપણે ચોકીદાર મૂક્યો, હવે ચોરી ના થાય એ માટે રાજા 2G 4G કલમાડી બધા જેલમાં. રાફેલ ચોકીદાર પબ્લિક ગોળી નહીં તે કોંગ્રેસને ફેંકી દીધી. પણ રાફેલને લઈને તો આક્ષેપ કરે છે ને આ લોકો કે રાફેલમાં તો બનાવટ સાચું તો કરી શક્યા નથી ને. ફ્રાન્સના વડાપ્રધાને બધું જાહેર કર્યું અને ખોટું બોલીને બતાવો કે મુદ્દો તો બતાવો. જી, આ તમામની વચ્ચે ઈચ્છા શક્તિને લઈને વાત થઈ. ભાજપે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરી, એ તો સૈનિકોએ કરી, ભાજપ એનો શ્રેય કેમ લે છે? ભાઈ, કોઈ પણ વસ્તુ કરવું હોય ને એટલે એના આદેશ લેવાનો હોય અને આદેશ આપનાર મહત્વનો હોય. સરકારે મક્કમતાથી આદેશ આપ્યો કે પાડી દો બધાને, ભારતના હામુ જે આંખ ઊંચી કરે એની આંખ ફોડી નાખો. એટલે સરકારના કહેવાથી સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી. આ કોંગ્રેસની કેન્દ્ર સરકારથી ત્યારે આવી ઈચ્છા શક્તિ કેમ નથી? ઈચ્છા શક્તિની તો વાત જવા દો. ઇન્દિરા ગાંધી વખતે 3 વખત પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું ભારતના લશ્કરે. ક્યારેક ઇન્દિરા ગાંધી કે કોંગ્રેસે લશ્કરનો મુદ્દો બનાવીને ચૂંટણી લડવા નીકળ્યા નતા. અને આપણા મહાશય અમારા મોદી સાહેબ અત્યારે સર્જિકલ સ્ટ્રાઇકના નામે અન્ય મુદ્દાઓ પણ લઈશું. સ્થાનિકો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયેલા છે. જી વડીલ, આપણો આજનો ડિબેટનો સવાલ છે કે કોણ બનેગા પ્રધાનમંત્રી, તો અમારે પ્રધાનમંત્રી આંખ મારે એવો નહીં પણ આંખ દેખાડે એવો જોઈએ. જી, યુવાઓને રોજગારી મળી રહી છે? યુવાઓ પાસે રોજગારી છે? હા, 100% છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં 16.16 કરોડની મુદ્રા યોજના બી લોન સેક્શન થઈ ગયેલ છે. પ્રિયંકાબેન મોઢું કેમ સંતાડે છે ગુજરાતની અંદર? જી, સમગ્ર ભારત દેશમાં ખેડૂતો, વેપારીઓ, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ બધાને સરકાર બદલવી છે. ફક્ત ઈવીએમમાં ગોટાળો ના કરે અને કોઈ ખોટું ના કરે તો 2019માં રાહુલ ગાંધી. તેમનું કહેવું છે ખેડૂતો નારાજ છે અને તેનો ફટકો ભાજપને પડશે. ખેડૂતોને એક તો ઇન્સ્યોરન્સને લઈને છેતરવામાં આવ્યા, પાણી આપવામાં ન આવ્યું, પાક વીમો સૌથી મોટો સવાલ રહ્યો. કેમ ખેડૂતો નારાજ છે? ખેડૂતોને પહેલી જ વાર આ સરકારે ટેકાના મિનિમમ ભાવ જાહેર કર્યા. આ 60 વર્ષમાં આ લોકોએ ખેડૂતો માટે કશું જ નથી કર્યું. જ્યારે આ મોદી સાહેબ અને ગુજરાત સરકાર કરવા માંડી એટલે એ લોકો વિરોધ કરવા માટે બહાર આવવા માંડ્યા. અત્યાર સુધી 60 વર્ષ કશું ના કર્યું, એ કેમ નથી બોલતા? જી, ખેડૂતો માટે ભાજપે 2000 રૂપિયા લાવ્યા. અનેક ખેડૂતો સાથે મેં વાત કરી, તેમના ખાતામાં આવ્યા. માસ્ટર સ્ટ્રોક ભાજપનો, બેકફૂટ પર રહી ગયું કોંગ્રેસ. બિલકુલ ખોટી વાત છે. 2000 રૂપિયા નહીં, કોંગ્રેસે 6000 રૂપિયા પ્રતિ મહિને આપવાનું કીધું છે. તો એમાં એમને દગો લાગે છે. અને આ 2000માં ખેડૂતો રાજી થઈ જશે? 2000 વર્સિસ 6000 છે, 15 લાખ વર્સિસ 72,000 જેવું જ લાગે છે. કોંગ્રેસ સરકાર કોઈ દિવસ જૂઠું બોલતી નથી. એમના રાષ્ટ્રીય અધ્યક્ષ, એમના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એ જાતે જ એમ કહેતા હતા જે 15,000ની જે વાત કરી હતી એ તો જુમલો હતો. 15 લાખની વાત હતી, તમે આંકડો નાનો કરી કાઢો. જી, ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નીકળે ત્યારે 10 ગાડીનો કાફલો હોય, વચ્ચે કૂતરું પણ નથી આવતું, તો આટલો બધો આરડીએક્સ નો જથ્થો ક્યાંથી આવ્યો? જો ભારતના દેશના વડાપ્રધાન જાગૃત ગુજરાત જ્યારે મોદી સરકાર છે, મોદી
તો એના રાજમાં જેટલી આત્મહત્યાઓ ખેડૂતો થઈ એટલી કોંગ્રેસના રાજમાં 50માં નથી થઈ આત્મહત્યાઓ. ખેડૂતોની એટલી બધી આત્મહત્યાનું કારણ મોદી સરકાર છે, ખેડૂત આગેવાને જ જણાવ્યું. ખેડૂતો માટે આ સરકારે એટલા બધા કામ કર્યા છે, એમના ટેકાના ભાવની વાત હોય કે પછી હમણાં પાક વીમાની વાત હોય, દરેક ખેડૂતના ખાતાની અંદર આ પાક વીમાની રકમ પણ જમા થઈ ગઈ અને હમણાં તાજેતરની અંદર દર વર્ષે 6,000 રૂપિયા જે આપવાનું કેન્દ્ર સરકારે જે જાહેર કર્યું એમાં પહેલો હપ્તો 2,000નો એ પણ દરેક જી વડીલ, આ બેચરાજી તાલુકો બક્ષીપંથ તાલુકો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે નર્મદા નહેરો ચાલુ કરી અને અમારા બક્ષીપંથ તાલુકામાં ઘરે સાયકલો નથી, અત્યારે ઘરે ઘરે બાઇકો છે. ઘરે ઘરે બાઇકો છે, વિકાસ થઈ ગયો છે સાયકલના બદલે. જી, યુવાઓ છે, શું કહેશો? કેનાલોમાં ગાબડા પડી ગયા, કેનાલો એમાં તો રૂપાણી સાહેબ ને મોદી સાહેબે કટકા કર્યા, અત્યારે કેનાલોમાં ગાબડા પાણી નહીં. જી જી જી, મારે કોંગ્રેસના લોકોને એક જ પ્રશ્ન છે કે એના 3 રાજ્યોમાં જે ચૂંટણી જીત્યા છે એમને એમનો વોક નહીં કાઢતા તો 2019ની ચૂંટણીમાં એમ ના કે જી, શું કહેશો? મહેસાણામાં જે સરકારે વિકાસ કર્યો છે એ બહેનો માટે 33% લાવ્યા, પોલીસમાં ભરતી 33%, નારી અદાલતો શરૂ કરે છે ભારતની સરકારે કરી. અને આ બધું જી જી, તમામ ભાજપની સરકારમાં અનેક વિકાસના કાર્યો થયા પરંતુ તેનો લાભ નથી પહોંચી રહ્યો. ભાજપ કે જે વિકાસ થયો ખેડૂતો ના પાડે છે. ખેડૂતોના જે પ્રશ્નો છે એ ભાજપ સરકાર જ એનું સોલ્યુશન કરી શકે છે. ક્યારે? ચાલુ જ છે અને કરેલું છે. જુઓ કહું, આ જે 2,000 રૂપિયા જે સીધા ખાતામાં આપ્યા અને બીજો હપ્તો હમણાં આવશે. આપને એક સામાન્ય વ્યક્તિ તરીકે વાત કરું છું કે જે રીતના આયુષ્યમાન ભારત યોજના દેશના 50 કરોડ લોકો સુધી જે પહોંચાડી, જે પરિવારને 2 લાખ 3 લાખ જે અકસ્માતની અંદર કે પછી આકસ્મિક જે કોઈ રોગની અંદર એમને જ્યારે જરૂરિયાત પડતી હોય ત્યારે એક કાર્ડ અને સૌથી વધારે લાભ કોંગ્રેસના મિત્રો આયુષ્માન યોજનાનો, મા અમૃતમ યોજનાનો, ઉજ્જવલાનો લાભ લીધો તો પછી કેમ વિરોધ કરો છો સરકારનો? સરકારની યોજનાઓ પ્રજા માટે હોય છે, એમાં વિરોધ કરવાનો કે લાભ લેવાની કોઈ વાત હોતી નથી. સરકાર પ્રજાના પૈસેથી ટેક્સના આપે લાભ લીધો છે? ના, કોઈ દિવસ મેં લાભ નથી લીધો. વડીલ, આમને લાભ નથી લીધો, લાભ અપાવી દેજો. જી, मेट्रो का ठिकाना नहीं और बुलेट ट्रेन सर पे मारी है, चाहे जितना जोर लगा लो ये कांग्रेस तुम पे भारी है. જી, બુલેટ ટ્રેન વર્સિસ મેટ્રોની વાત થઈ રહી છે. વડીલ, આપે તો બંનેની સરકાર જોઈ, ભાજપનો ખેસ છે, પરંતુ આપને જાણવા માંગીશ સરકારે કામ કર્યા કરી? સરકારે એવા કામ કર્યા છે કે અમેરિકા જે એનો પ્રેસિડેન્ટ છે એ મોદી સાહેબના વખાણ કરે છે. એક જ વડાપ્રધાન ભારતની અંદર. અહીંયા ખેડૂતો તેમનો જ વિરોધ કરે છે. કોણ? ખેડૂતો તો કહે છે ખેડૂતોને તો પૈસા આપી દીધા. પહેલા ગુજરાતી શાળામાં ભણાવતું આ સાલમાં આ વડાપ્રધાન હતા અત્યારે ગુજરાતી શાળામાં ભણાવવામાં નહીં આવતું. નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે તે જાણે છે. પ્રાથમિક શાળાના બાળકો જાણે છે. બીજો એક રાષ્ટ્રીય પ્રશ્ન, આ નલિયાકાનો વિરોધ કરે છે તો પેલા છસુ કરી રહે એના બૈરાના મારી નો. જી જી જી, અને અન્ય મુદ્દાઓ, મહિલાઓ તરીકે કેવા વિકાસના કામો અહીંયા થયા? વિકાસ નહીં, પહેલા તો મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં આટલી બધી મહિલાઓ પર બળાત્કાર કેમ થાય છે? જી, મહિલા સુરક્ષાને લઈને હંમેશા ગુજરાતનું નામ સારું રહ્યું છે. બહેન દીકરીઓ ગરબા રમવા જતી હોય, સુરક્ષા અનુભવતી રહી છે, પરંતુ મહિલા કહે છે કે મહિલા સુરક્ષા નથી રહી મહેસાણાની અંદર. એક હેલ્પલાઇન ચાલુ કરી બહેનો માટે અને અત્યારે કોલેજોમાં દરેક જગ્યાએ વિમેન સેલ, મહિલા સેલ પણ બનાવી દીધા છે. કોઈ પણ બેન દીકરીની ફરિયાદ જાય તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે. તાત્કાલિક એક્શન લેવામાં આવે છે. કદાચ આ લોકો અલગ કહે છે, પરંતુ વડીલ આપને પૂછો. ગેસનો બાટલો 300 રૂપિયાએ મળતો તો આ ચોકીદારને ચોરી કરીને 900 રૂપિયાએ પહોંચાડ્યો. આમ ગણતા લાલટી. જી, ગેસના બાટલાની વાત છે. આપ ગૃહિણી છો, પહેલા 300 નો બાટલો અત્યારે 800-900 થઈ ગયો. મોંઘવારી નથી નડતી? એ વાત બિલકુલ ગલત છે. એમની જે વાત કરે બિલકુલ ખોટી છે. હું અત્યારે તમને એક ગામડાનો દાખલો આપું છું કે આજથી 20 વર્ષ પહેલા જે ગામડામાં લોકો જે પબ્લિકને જમણવારનો ખર્ચ હતો એ આજે ઓછા ખર્ચે અને સારો એવો ખર્ચો થઈ રહ્યો છે. જેમ હું પોતે અનુભવ મારો છે 4 દિવસ પહેલાનો. અને પબ્લિક મોજીલું જીવન ગામડામાં જો જીવે છે તો વિકાસની વાત જ ક્યાં છે? મોજીલું જીવન પબ્લિક ગામડામાં જીવે છે. મારી પાસે સમય ઓછો છે, પરંતુ આપ 4 નેતાઓ પ્રતિનિધિઓને અપીલ છે, પક્ષનો પ્રચાર કર્યા વગર વોટ અપીલ કરી દો. હું વોટ અપીલ નહીં કરું, પબ્લિકના પ્રશ્નોની વાત કરીશ. પબ્લિક અત્યારે ત્રાહિમામ છે. વોટ અપીલ નહીં કરો, વોટ ક્યાંથી થશે? અવશ્ય મતદાન કરજો.
100% મતદાન કરવાનો પ્રયત્ન કરજો અને દેશની લોકશાહી મજબૂત બનાવજો. જી તિરંગાની આન બાન શાન વધે એવા નેતાને અવશ્ય મતદાન કરજો. જી એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ ફિર એક બાર મોદી સરકાર. જી પ્રચાર નહીં પરંતુ મહેસાણાની જનતાનો આ મૂડ હતો. કોણ બનશે પ્રધાનમંત્રી કાલે ફરી એકવાર થશે સાબરકાંઠાથી અને હાલમાં જે જનતાનો રોષ છે કે ખુશી છે તે 23મી મે પરિણામ બતાવી દેશે.